સ્ટેજના ભીષ્મ પિતામાં કહેવાય એવા માયા હતા આહિરને જ્યારે આપણા સમાજની જરૂર છે, કોડીના દીકરાને જ્યારે જરૂર પડે ત્યારે જો એનો સમાજ એની પડખે ઉભો રહેતો હોય અને આખો સમાજ સાહેબ એક થઈ જતો હોય તો હું તમે તો આહિરના દીકરા છીએ. અને એમાંય સાહેબ માયા હતાને અથવા જયરાજને જ્યારે જરૂર પડે ત્યારે સાહેબ આપણે એની પડખે ઉભું રહેવું આપણી ફરજ છે. તો બીજી તરફ સમાચાર મોટા સામે આવી રહ્યા છે કે જ્યાં જે બગદાણાની અંદર જે બબાલ થઈ એ બબાલને લઈને હવે આહિર સમાજના જે લોકો છે તે માયાભાઈ આહિર અને જયરાજ આહિરના સમર્થનમાં જોવા મળી રહ્યા છે. કોળી સમાજ બાદ હવે આહિર સમાજ પણ મેદાને જોવા મળી રહ્યો છે. માયાભાઈ આહિર અને જયરાજ આહિરના સમર્થનમાં આહિર સમાજના આગેવાનો જોવા મળી રહ્યા છે. માયાભાઈ આહિરના પરિવારને સમાજની જરૂર છે તેવી વાત સમાજના એક આગેવાને કરી છે. કોળી સમાજને જ્યારે જરૂર પડે ત્યારે તેમનો આખો સમાજ એક થાય છે તેવી પણ વાત જોવા મળી રહી છે. દરેક સમાજને જ્યારે જરૂર પડી ત્યારે આહિર સમાજ ઊભો હતો, સાથે હતો તેવી વાતે આગેવાને કરી. માયાતા અને જયરાજ આહિર સાથે ઊભા રહેવાની આપણી ફરજ છે તેવી વાત આગેવાને કરી. આહિર સેનાના યુવાનો માયાભાઈ આહિરના સમર્થનમાં આવો તેવી પણ હાકલ જે છે તે સમાજના આગેવાને કરી છે. ત્યારે ભાવનગરના બગદાણાની બબાલને લઈને હવે આહિર સમાજના આગેવાનો જે છે તે માયાભાઈ આહિર અને જયરાજ આહિરના સમર્થનમાં જોવા મળી રહ્યા છે. નિવેદનો જે છે તે આવી રહ્યા છે. ત્યારે કોળી સમાજના આગેવાનોના અનેક વિડીયો જે છે તે સામે આવ્યા, જેમાં નવનીતભાઈ જે હોસ્પિટલમાં દાખલ છે તેમના સમર્થનમાં અનેકો વિડીયો આવ્યો છે અને માયાભાઈ આહિર અને જયરાજ આહિર પર ગંભીર આરોપો જે છે તે લગાડવામાં આવી રહ્યા છે. અને એની વચ્ચે હવે માયાભાઈ આહિર અને જયરાજ જે છે જયરાજ આહિર છે તેમને તેમના સમર્થનમાં જે છે તે હવે સમાજના આગેવાનો આવી રહ્યા છે. સમાજના આગેવાનોના વિડીયો પણ સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે, વાયરલ થઈ રહ્યા છે. તેમાં માયાભાઈ આહિર અને જયરાજ આહિર પર જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે એ આરોપો વચ્ચે હવે આહિર સમાજના કેટલાક જે યુવાનો છે, કેટલાક જે એમના સમાજના આગેવાનો જે છે તે સમર્થનમાં આવી રહ્યા છે. એમને કહી રહ્યા છે કે જ્યારે સમાજના દીકરાને જરૂર પડે છે અને સમાજના દીકરા પર ગંભીર આવા આરોપો લાગે છે ત્યારે સમાજે સાથે રહેવાનું હોય છે. ત્યારે સમાજના એક આગેવાનનો એક વિડીયો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પહેલા વિડીયો જુઓ કે જેની અંદર માયાભાઈ આહિર અને જયરાજ આહિર છે તેમને લઈને સમાજના આગેવાને શું કહ્યું. જય મુરલીધર, જય માતાજી મિત્રો. હું વિરાજ આપા આહિર વાવડી. અને આજે જ્યારે આપણા સમાજના એક દીકરા અને આપણા સમાજના એક એવા વડીલ જેને સાહેબ અત્યારે સ્ટેજના ભીષ્મ પિતામાં કહેવાય એવા માયા હતા આહિરને જ્યારે આપણા સમાજની જરૂર છે ત્યારે આપણે એમની સાથે ખભેથી ખભો મિલાવી અને ઊભા રહીએ. અને સાહેબ એક કોડીના દીકરાને જ્યારે જરૂર પડે ત્યારે જો એનો સમાજ એની પડખે ઊભો રહેતો હોય અને આખો સમાજ સાહેબ એક થઈ જતો હોય તો હું તમે તો આહિરના દીકરા છીએ. આપણે સાહેબ સમાજ બીજા અન્ય સમાજને જ્યારે જરૂર પડી ત્યારે મેન તમે માથા દીધેલા છે, દીકરાના બલિદાન દીધેલા છે સાહેબ, એ વાત આપણે ભૂલી ન શકીએ. એટલે આપણા સમાજના કોઈ પણ વ્યક્તિને જ્યારે જરૂર પડે અને એમાંય સાહેબ માયા હતાને અથવા જયરાજને જ્યારે જરૂર પડે ત્યારે સાહેબ આપણે એની પડખે ઉભું રહેવું આપણી ફરજ છે. એટલા માટે હું અને મારો આહિર સમાજ આજે એની પડખે ઉભા રહીએ અને ફૂલ સપોર્ટ કરીએ અને સાહેબ એને જ્યાં જરૂર પડે ત્યાં આપણે આપણી હાજરી આપીએ એવી મારી આપણા સમાજ પાસેથી અને આહિર સેના પાસેથી એક અપેક્ષા છે. અને સાહેબ આહિરના દીકરા તરીકે હું એક વાત કરું કે સાહેબ જ્યારે માયા હતા આપણા સમાજની કોઈ પણ સારી વાત કરે ત્યારે આપણે એની સ્ટેટસ, એની સ્ટોરી આ બધું આપણે વાયરલ કરીએ છીએ, મૂકીએ છીએ, આપણે એને પ્રોત્સાહન આપીએ છીએ. તો સાહેબ આજે એ જ આપણા દીકરાને આપણા સમાજની જરૂર છે તો આપણો સમાજ એની પડખે ઉભો રહીએ એવી આપણા સમાજ પાસેથી અપેક્ષા રાખું છું. એટલા માટે સમગ્ર આહિર સેનાના સમગ્ર યુવાનોને મારી એક જ વિનંતી છે કે માયા આતાનો આજે સપોર્ટ કરો અને એમનો સાથ આપો. અને સાહેબ સોશિયલ મીડિયામાં જે કાંઈ પણ માયા આતાનો વિરોધ થાય છે, જયરાજનો જે કંઈ પણ વિરોધ થાય છે સાહેબ એમાં એને પ્રોત્સાહન આપો, એમાં એનો સાથ આપો અને એમાં એનો સહકાર આપો. સાહેબ માયા આતાનો કોઈ પણ પ્રકારનો વાંક નથી કે કોઈ પણ પ્રકારનો ગુનો નથી. છતાંય સાહેબ એ વડીલ માણસે એને માફી માંગી લીધી છે અને છતાં પણ એના ઉપર જો કોઈ એમ કહેવાય કે કીચડ ઉછાળવાનું કામ કરે તો આપણા સમાજની ફરજ છે કે આપણે એને સાથ આપીએ, એને સહકાર આપીએ. સમાજ પાસેથી એક જ વસ્તુની અપેક્ષા રાખું છું કે સમાજ એમને સાથ અને સહકાર આપે. જય માતાજી, જય મુરલીધર.